જય સ્વામિનારાયણ। એકાદશીનો નિર્ણય કેમ લેવો? આ ઘણા છેલ્લા 8-10 મહિનાથી ગૂંચવાતો એક નિર્ણય છે। અમે અહીંયા એટલાન્ટામાં કૃષ્ણકાંતભાઈ જે જ્યોતિષના મહા આચાર્ય છે એને મળ્યા હતા અને મારા મનમાં પણ શંકાઓ હતી, એનું સમાધાન થયું। પહેલું તો પંચાંગના આધારે આ તિથિઓનો નિર્ણય લેવાય। પંચાંગ એટલે તિથિ, વાત, યોગ, નક્ષત્ર અને કરણ। એમાં 15 તિથિ હોય, 7 વાર હોય, 27 નક્ષત્ર હોય, 28 યોગ હોય અને 2 કરણ હોય। એમાં ખાસ તિથિ અમુક નિર્ણય સૂર્યના ઉદયથી લેવાય છે અને અમુક નિર્ણય ચંદ્રના ઉદયથી લેવાય છે। ભારતમાં જ્યારે સૂર્યોદય થાય ત્યારે અમેરિકામાં ચંદ્રોદય થતા હોય છે, એટલે અહીંયા પૂનમની ભરતી ભારત પહેલાં આવે છે સમુદ્રમાં અને ઓલી ભરતી પછી આવે છે। એટલે ચંદ્રોદયના ઉદયથી તિથિનો નિર્ણય લેવાતો હોવાથી અત્યારે મોટા ભાગના જે એકાદશીનું જે નક્ષત્ર બેસે છે એ સાંજના 5-5:30 પછી બેસતું હોય છે। એટલે ઉદય તિથિ આપણે મનાવવાની હોવાને નાતે ઉદય તિથિ જ્યારે ભારતમાં આગલે દિવસે હોય ત્યારે પછીના દિવસે હોય ત્યારે અહીંયા પહેલા દિવસે આવી જાય છે। એટલે આ નિર્ણયને આધારે આ વખતે 23 તારીખ ને રવિવારે આ ચંદ્રોદય તિથિના આધારે લેવાતા આ પંચાંગના નિર્ણયને કારણે અહીંયા પહેલી એકાદશી કરવાની અને ભારતમાં બીજી એકાદશી કરવાની, જ્યાં દિવસ નાઇટનો ડિફરન્સ રહેતો હોય ત્યાંની વાત છે। અને એમાં પણ અમુક સમય પૂરતો જ તે રહેશે, પછી પાછો આ નિર્ણય ગ્રહ નક્ષત્ર બદલતા રહેતા હોય છે। માટે આ નિર્ણયને આધારે આ વખતે બધાએ 23 તારીખ રવિવારે વડતાલ ધામના નિર્ણય મુજબ અને અહીંના નિર્ણય મુજબ, બે નિર્ણય મુજબ ત્યારે કરવાની છે। માટે આ બધા જ ભક્તો ખાસ ધ્યાનમાં લેજો। જય સ્વામિનારાયણ।